નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં આપણે આંકડાશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર 6 ક્રમચય અને સંચયનો આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે લાસ્ટમાં સ્વાધ્યાય 6.2 પૂર્ણ કર્યું. ત્યાર પછી સ્વાધ્યાય 6 ની અંદર આપણે અભ્યાસ કરી. जो स्वाध्याय 6 માં विभाग ए જે આપણે એમસીક્યુ છે એ આપણે પહેલા સોલ્વ કરી નાખી. સ્વાધ્યાય 6 ની અંદર વિભાગ એ ના એમસીક્યુ આપણે સોલ્વ કરી નાખી. હવે જો વિભાગ એ માં પહેલો એમસીક્યુ છે, જો કોઈ એક સમૂહમાં m ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં n ભિન્ન વસ્તુઓ હોય તો બંનેમાં સમૂહમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે? આપણે કેટલા વસ્તુની પસંદગી કરી છે? એક. તો કે બંને સમૂહમાંથી કોઈ પણ એક વસ્તુ પસંદ કરવાની, કે ભાઈ m ભિન્ન વસ્તુ અને n ભિન્ન વસ્તુ. તો બે સમૂહમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કરવી હોય તો સરવાળાના નિયમ પ્રમાણે m n પ્રકાર જવાબ આવશે ડી. એટલે કયા પ્રકાર થાય? m n. કાં તો m સમૂહમાંથી પસંદ કરી શકી અથવા તો n સમૂહમાંથી પસંદ કરી શકી. ત્યાર પછી બીજો છે, જો પ્રથમ પ્રક્રિયા m પ્રકારે થઈ શકતી હોય અને બીજી ક્રિયા n પ્રકાર થઈ શકે, તો તેમજ બંને ક્રિયાઓ સંયુક્ત રીતે કરવાની હોય તો બંને ક્રિયાઓ સાથે થવાના કુલ પ્રકાર કેટલા થાય? પહેલી ક્રિયા m પ્રકારે થાય છે, બીજી ક્રિયા રહી એ n પ્રકારે થાય છે. તો આપણે કીધું જો બંને ક્રિયાઓ સાથે કરવાની હોય તો બંને ક્રિયાઓ સાથે થવાના કુલ કેટલા પ્રકાર થાય? અહીંયા ગુણાકારનો નિયમ લાગશે, m n પ્રકારે થઈ શકે. એનો જવાબ આવશે a. શું આવશે? a. ત્યાર પછી ત્રીજું છે, n ફેક્ટોરિયલ એટલે શું? n ફેક્ટોરિયલ એટલે શું? આપણા વ્યાખ્યા આપણે અગાઉ અભ્યાસ કરી ગયા હતા કે n એટલે જેના ક્રમ ગુણિત કહી શકાય, કે m થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. જવાબ શું આવશે? b. n ફેક્ટોરિયલ ક્રમ ગુણિત જેને કહી શકાય, કે ભાઈ 1 થી n સુધીની જે સંખ્યાઓ છે ને ક્રમમાં ગુણાકાર કરવો. ત્યાર પછી છે ચોથો એમસીક્યુ, ક્રમચય અને સંચયના પ્રચલિત સંકેત અનુસાર નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? શું કીધું છે? ક્રમચય અને સંચયના પ્રચલિત સંકેત અનુસાર નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? હવે જો એ જે સંબંધ કયો આપણે સાચો છે એ આપણને અહીંયા પૂછ્યું છે. ક્રમચય અને સંચયના પ્રચલિત સંકેતમાં જવાબ આવશે સી. આપણે જો આગળ પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 229 ઉપર, પેજ નંબર 229 ઉપર એમસીક્યુ નંબર જે 4 છે, બરાબર છે? એનો જવાબ મેં કીધું કે ભાઈ NPR બરાબર NCR છેદમાં આ જવાબ આવે છે. હવે એ જવાબ જે છે એ જો પેજ નંબર 229 ઉપર પાઠ્ય પુસ્તકના પેજ નંબર 229 મુજબ થશે. એમાં જો તમને પાઠ્ય પુસ્તકમાં જે પેજ નંબર 229 ઉપર તમે જો આપ્યું છે એ નિયમ અનુસાર થાય. જો એમાં શું કહ્યું છે ને જો ખાસ કે ભાઈ આ શું કામ સાચું થાય છે? તો કે ક્રમચય અને સંચય કયો સંબંધ સાચો છે? કે આ બંને સાચો
NCR બરાબર NPR છેદમાં R ફેક્ટોરિયલ. આ સંબંધ આપણો સાચો છે. હવે જો આ જે સંબંધ સાચો છે એવો આપણે MCQ માં જવાબ કયો છે જોજો. તો કે આ સંબંધ સાચો છે તો એવો MCQ માં આપણો જવાબ છે ડી ઓપ્શન છે. જો NCR બરાબર NPR છેદમાં R ફેક્ટોરિયલ. કયો જવાબ છે? આ ડી છે. હવે આ કઈ રીતના સાચું છે એ મેં તમને જ્યારે આ સૂત્ર સમજાવ્યું તો NPR ની જગ્યાએ જો એ સૂત્ર હતું કે NPR ની જગ્યાએ સૂત્ર મૂકતા જેનું સૂત્ર મૂક્યું જો NCR નું અને આ એક સંબંધ જેના કે પ્રસ્તાવિત થતો હોય છે. બરાબર છે. એ જ્યારે આપણે સમજાવ્યું ત્યારે મેં તમને વસ્તુ સમજાવી હતી. બરાબર છે. એ મુજબ આ સાચું છે. આપણે જ્યારે સમજ્યા ત્યારે મેં તમને એની કિંમત મૂકીને સમજાવ્યું કે ભાઈ NPR બરાબર શું થાય. બરાબર છે. તમે NPR બરાબર ખરેખર થાય કે NPR છે ને એના બરાબર આવતા NCR ગુણ્યા R ફેક્ટોરિયલ આવતા. NPR બરાબર શું થાય? NCR ગુણ્યા R ફેક્ટોરિયલ. પણ આવો કોઈ ઓપ્શન છે નહીં. જો આપણી પાસે જે ઓપ્શન છે એ જો કયા છે તો કે એક છે NCR બરાબર NPR. NCR બરાબર NPR ગુણ્યા R. NCR બરાબર NPR ગુણ્યા આપણે શું એમાં સંબંધ સાચો થાય કે NPR બરાબર NCR ગુણ્યા R એટલે આવું કરવું. બરાબર છે. ત્યાર પછી બીજું છે NPR બરાબર NCR પ્લસ R એટલે ઈ આના મેચ બેસતું નથી. ત્યાર પછી છે NPR બરાબર NCR છેદમાં R ફેક્ટોરિયલ. NPR બરાબર NCR છેદમાં R ફેક્ટોરિયલ. એ પણ નથી આની સાથે બેસતું. પણ NCR ને જો કરતા બનાવી તો આ બાજુ શું થઈ જાય? NPR ને R ફેક્ટોરિયલ ક્યાં હોય જાય? છેદમાં. તો કે આ બંને જે છે એ બે જો સેમ જ થયું. આ બંને કઈ વસ્તુ થઈ? સમાન. એને આમ લખો કે આમ લખો. આ બે વસ્તુ શું થઈ? એક જ થઈ. એટલે આ જે છે એ સાચો ઓપ્શન છે. એટલે આવો MCQ માં જવાબ કયો છે? ડી. અને આપણે એક નિયમમાં આપ્યો છે કે ભાઈ આના બરાબર આવું થાય તો ઈ તો આપણો ઓપ્શન આપ્યો છે તો સ્વાભાવિક છે કે આવો ઓપ્શન આપ્યો હોય એટલે કે બે જવાબ તો આવી ન શકે કોઈ એવો ઓપ્શન હોય એટલે બી બને. બરાબર છે. એટલે આ જે MCQ છે જે આપણે સમજાતા એ નિયમ અંતર્ગત જેને કે MCQ નો જવાબ આવે છે કે આના અંતર્ગત એક નિયમ આવો કે આના બરાબર આવું થાય છે કે જે NCR એના બરાબર એટલે સંચયના સૂત્ર બરાબર ક્રમચયનું જે સૂત્ર છેદમાં R ની ગોઠવણી માહિતી જે R ની ગોઠવણી એના બરાબર થાય. અથવા બીજું કે ભાઈ NPR બરાબર NCR કરો અને એને ગુણ્યા R ફેક્ટોરિયલ કરો ઈ જેટલો જવાબ આવે ઈ બે સમાન થાય. એટલે કે આ બંને કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. એટલે ચોથો MCQ જે છે એનો જવાબ શું આવશે? ડી આવશે. બરાબર છે. આ ખાસ MCQ સમજો. ત્યાર પછી પાંચમી MCQ છે NCR ની કિંમત નીચેના પૈકી કોની બરાબર થાય? ચાલો પાંચમી MCQ શું છે? NCR ની કિંમત નીચેના પૈકી કોની બરાબર થાય? હવે એના માટે આપણે જોયું જો પેજ નંબર 230 માં જે ઉપયોગી પરિણામ લખ્યા છે. આપણા પરિણામ લખ્યા છે NCR બરાબર NCN R થાય. તે પરિણામ આવું લખ્યું આપણે. તો આનો જવાબ શું આવશે? તો કે NCN R એટલે પાંચમાનો જવાબ આવશે ડી. આ જે અગત્યનું પરિણામ છે જે આપણે તમને જે સૂત્ર લખાયું બરાબર છે સંચયને જે તમને સૂત્ર લખાયું તેના કેટલાક અગત્ય જે પરિણામ લખાય NB0 બરાબર 1 થાય. આવું બધું આપણે લખાયું કે NC0 હોય તો 1 થાય, NCM હોય તો શું થાય. બરાબર છે. જે પેજ નંબર તમને જો 230 પર બધા પરિણામ લખ્યા છે
કે NCM હોય તો 1 થાય, NC1 હોય તો n થાય, NCn હોય તો n થાય. જો છેલ્લું પરિણામ છે કે NCr બરાબર શું થાય? NCn માઈનસ r. એટલે કે અહીંયા જે ટૂંકમાં મીનિંગ એવો થાય માને કે n5cr એટલે 5c4 અને 5c1 આ બેનો જવાબ કેવો થાય? સેમ જ થાય. આની કિંમત શોધો અને આની કિંમત શોધો, બેનો જવાબ આપણે સરખું. બરાબર છે ને? NCr બરાબર શું થશે? તો કે NCn માઈનસ r. જો આ બધા જે છે આપણે આગળ જે થિયરી ભણ્યા તેના બધું આવી જ ગયું છે. આ તો તમને ફરીથી યાદ અપાવું છું. તે બધો છઠ્ઠો MCQ નો જવાબ શું આવશે? તો કે છઠ્ઠો MCQ કેવો કીધો છે? તો કે NC0 પ્લસ NCn ની કિંમત શોધો. આની કિંમત કેટલી થાય? તો આ એક આપણે લખ્યું હમણાં મેં વાત કરી NC0 એટલે કેટલા થાય? 1 થાય. NCn એટલે કેટલા થાય? 1 થાય. જવાબ કેટલો આવે? તો કે 2 આવે જવાબ થાય. NC0 એટલે કેટલો મળે? તો કે 1 મળે. NCn એટલે કેટલા મળે? તો કે એની કિંમત એ શોધો એટલે કિંમત કેટલી મળે? 1 મળે. તેનો મીનિંગ નો જવાબ કેટલો આવશે? 2. જો 2 ક્યાં છે? તો કે છઠ્ઠા MCQ જવાબ આવશે C. ત્યાર પછી 7મો MCQ તો કે n પ્લસ 1 કાઉન્સમાં આ ફેક્ટરી બરાબર 120. હવે n ની કેટલી કિંમત મૂકશું? તો ફેક્ટોરિયલ બરાબર 120 થશે. જો n ની 4 મૂકો તો 4 1 એટલે કેટલા થયા? 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ નો જવાબ તો 5 નો જવાબ તો 5 4 3 2 અને 1 5 20 20 60 120. તો n ની જગ્યાએ કેટલા મૂક્યા? 4. તેથી n નો જવાબ કેટલો આવશે? 4 જવાબ આવશે. 7 નો છે n ની કિંમત કેટલી આવશે? 4. જો 3 મૂકી આપણે આવશે તો 3 ને 4 4 ફેક્ટોરિયલ જવાબ કેટલો થાય? 120 નહીં થાય. બરાબર. 4 મૂકશું તો 5 ફેક્ટોરિયલ 4 ને 5 ફેક્ટોરિયલ 120 થયા. તો તેથી એવું કહી શકે કે n ની કિંમત કેટલી મળી? અહીંયા આપણને 4 કિંમત મળી શકે છે. n ની કિંમત જે છે એ આપણને મળી 4. બરાબર. આ સમજાઈ ગયું? એ જોતું જાઓ કે n કેટલા મૂકતા જાય છે કે ભાઈ n કેટલા મૂકી તે આપણે કેટલો જવાબ મળે છે એ તમારે તેની સાથે સરખાવવું જોઈએ. બરાબર છે? એટલે આ જે ચોથો MCQ, પાંચમો MCQ, છઠ્ઠો, સાતમો આ બધા MCQ જરા જોજો, વિચારવાના છે શું મૂકવું. આ બધા આપણને નિયમ આવી ગયા છે, નિયમ અંતર્ગત છે. ત્યાર પછી જો MCQ નંબર 8 તો આપણે કોર્સમાંથી નીકળી ગયું છે. નવમું જો તો કે 10 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર 240 હોય તો આપણે n ની કિંમત શોધો. 10 તો એમ જ છે, 10 શું છે? એમ જ છે. હવે n ની જગ્યાએ કેટલા મૂકશો? હવે કાઈ ન પૂછવાનું મને. આ 10 ને આ બાજુ મૂકો તો 10 ક્યાં જશે? છેદમાં. તો n ફેક્ટોરિયલ બરાબર કેટલા લીધા? 24. ભાગાકાર n ફેક્ટોરિયલ કેટલા લીધા? 24. હવે અહીંયા n ની ફેક્ટોરિયલ કેટલા લખી દે છો? એક ફેક્ટોરિયલ જવાબ કેટલા? 2 ફેક્ટોરિયલ જવાબ કેટલો આવશે? 2 ગુણ્યા 2 આવશે. 3 ફેક્ટોરિયલ નો જવાબ કેટલો આવશે? 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 6. 4 ફેક્ટોરિયલ નો જવાબ કેટલો આવશે? તો 4 × 12 × 24. તો આ 4 ફેક્ટોરિયલ નો જવાબ જોયો તો આ કેટલા લખશું? 4 ફેક્ટોરિયલ. તો n ની કિંમત કેટલી થઈ? 4. તો ભાઈ 4 ફેક્ટોરિયલ બાજુ મૂકો છો એટલે જવાબ 24 થાય છે. એટલે એનો મીનિંગ શું થયો કે n નો જવાબ 4 ફેક્ટોરિયલ બરાબર 24 થાય છે. એટલે લખાય એવી રીતના કે આ જે 24 જે છે એની જગ્યાએ તમે આમે લખી શકો 4 ફેક્ટોરિયલ. તેથી n ની જવાબ કેટલો આવ્યો? 4. 4 ફેક્ટોરિયલ લખો કે 24 લખો બે શું થઈ ગઈ છે? સમાન થઈ ગઈ છે. જોવાય એનો જવાબ 24 થઈ છે ગુણાકાર. એટલે 4 ફેક્ટોરિયલ જવાબ થાય. એટલે જવાબ કેટલો આવશે? 4.
ત્યાર પછી 11 એક અનપેરની રાઈડમાં 3 વ્યક્તિને બેસવા માટે 8 જગ્યા છે, તો તેઓ આ જગ્યા ઉપર કેટલી રીતે બેસી શકે? હવે 3 જગ્યા છે, 3 વ્યક્તિ છે અને 8 જગ્યા છે, તે અલગ અલગ કેટલી રીતે જેને કે ગોઠવી શકાય, આપણે બેસાડી શકીએ કેટલી રીતે, તો પસંદ નથી કરવાનું, બરાબર છે? તો 8p3 જવાબ શું આવશે? 8p3 આપણે 8p3 પ્રકારે ગોઠવણી કરી શકીએ છીએ. કેટલી આપણે ગોઠવી શકશું? 8p3 પ્રકારે, બરાબર છે? ચાલો ત્યાર પછી હવે જોઈએ વિભાગ બી. ચાલો વિભાગ એ ના જે એમસીક્યુ આપણે સોલ્વ કરી નાખ્યા, બરાબર છે? જે અલગ અલગ છે એમાં કોઈને કઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. હવે આપણે જે વિભાગ બી. ચાલો જો વિભાગ બી ની અંદર જો વિભાગ બી માં કર્મચારી સંચયનો મુખ્ય તફાવત શું છે? આપણે કીધું કે ભાઈ કર્મચારી સંચયનો મુખ્ય તફાવત છે. આપણે જોયું કે કર્મચારીમાં ક્રમનું મહત્વ છે, સંચયમાં ક્રમનું મહત્વ નથી. પછી છે સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત, જે આપણે તમને લખાયો હતો મૂળભૂત સિદ્ધાંત થિયરી ની અંદર. આપણે પહેલા જ લેક્ચરમાં એના વિશે અભ્યાસ કર્યો હતો, સરવાળાના સિદ્ધાંત અને ગુણાકારના સિદ્ધાંત વિશે. ત્યાર પછી ચોથું છે પ્રચલિત સંકેત અનુસાર કર્મચારી સંચય વચ્ચેનો ગાણિતિક સંબંધ લખો. હવે આ ગાણિતિક સંબંધ જે રહ્યો એ આપણે હમણાં જ આપણે એમસીક્યુ મેળવ્યું, NCR બરાબર NPR છેદમાં R ફેક્ટોરિયલ. આ એનો ગાણિતિક સંબંધ છે, જે આપણે હમણાં જ અભ્યાસ કર્યો, જે આપણે હમણાં જ સમજીએ કે સંબંધ શું છે? NCR બરાબર NPR છેદમાં R ફેક્ટોરિયલ. જે આપણે ચોથો એમસીક્યુ જે આપણે સોલ્વ કર્યો એ ખરેખરનો ગાણિતિક સંબંધ કહેવાય, બરાબર છે? પહેલો, બીજો, ત્રીજો જે છે એ આપણા એક માર્કના જેને કહેવાય કે પ્રશ્નો છે, જે આપણે અભ્યાસ કરી ગયા છે. ત્યાર પછી હવે જોઈ પાંચમું અને છઠ્ઠું આપણે કોર્સમાં કે સાતમું જો એમ પ્રશ્ન નંબર 7. એક ટ્રેનના ડબ્બામાં 3 વ્યક્તિને બેસવા માટે 5 જગ્યાઓ છે. કેટલી જગ્યાઓ છે? 5. તો તેઓ કેટલા પ્રકારે પોતાની જગ્યા મેળવી શકે? ટ્રેનના ડબ્બાની અંદર વ્યક્તિ 3 છે, જગ્યા છે 5. તો કેટલા પ્રકાર એ જગ્યા મેળવી શકે? આપણે ગોઠવણી છે 3, બરાબર છે? હવે 5 જગ્યા અને 3 વ્યક્તિ, તો 3 વ્યક્તિને આપણે ગોઠવણી કરવાની છે કે 5 ને 3 જગ્યા પસંદ કેટલા પ્રકારે ગોઠવણી કરી શકીએ, કેટલા પ્રકારે એ જગ્યા મેળવી શકે. એટલે શું કરવાનું છે? ગોઠવણી. તો ગોઠવણી છે 5 માંથી 3 5p3. તો જવાબ શું આવશે? 5 × 4 × 3. વચ્ચે p છે, 3 સ્ટેપ પાછા આવશું, 5 20 કરીને તો કે 60 પ્રકારે એ વ્યક્તિઓ જેને કે જગ્યા મેળવી શકશે. એક વ્યક્તિ અલગ અલગ કેટલા 60 પ્રકારે જેને કહેવાય કે આપણે ગોઠવી શકીએ છીએ. ત્યાર પછી જો પ્રશ્ન નંબર 8. MC2 બરાબર 15 હોય તો n ની કિંમત શોધો. આપણે અગાઉ આવી ગયું છે સ્વાધ્યાય 6.2 માં. ચાલે c છે તો આપણે n ને કેટલા સ્ટેપ પાછા આપશું? 2 સ્ટેપ. n 1 c છે છેદનો છે 2 ક્યાં સુધી જશે? 1 સુધી, બરાબર 15. ચાલો n 1 2 ના 2 વેરીએબલ તો શું થશે? ગુણાકાર 15 × 2. તો n 1 15 દુ 30. ચાલો ક્રમમાં 2 એવા ભાગ પાડો. તો
શું થયું n n-1 આવથી 6 અને 6 માઈનસ 1 તો n ની કિંમત આપણે કેટલી ગણી હતી તો કે n ની કિંમત મળશે 6 આખા જવાબ આવી ગયો છે ત્યાર પછી છે np3 બરાબર 210 np3 210 તો n ની કિંમત શોધો વચ્ચે શું છે p એટલે n કેટલા છે પાછળ છે એટલે તો 3 છે n n-1 અને n n-2 આ 3 છે પાછળ તો હવે p છે ને છેદમાં 3 એક સુધી જશે તો કે ના p છે ના ક્રમચય સંચયનો જાય તો નીચે આપણે લખવું પડે નીચે આપણે લખશું નહીં બરાબર 210 હવે 210 છે એના 3 એવા ભાગ પાડવા કે જે ક્રમમાં હોય n n-1 અને n-2 ચાલો આ 3 સ્ટેપ છે અહીંયા જો 2 સ્ટેપ હતા એટલે આપણે 2 ભાગ પાડ્યા અહીંયા સ્ટેપ કેટલા છે 3 છે તો 3 સ્ટેપ છે તો 203 ને 3 સરખા ભાગ પાડવા હવે અલગ અલગ સુધી 5 ગુણ્યા 4 ગુણ્યા 3 તો કે 5 × 20 ની સાથે રજાથી મોટું લેવું પડશે તો 6 50 30 30 તો 120 આઈ નહીં ચાલે 7 થી 7 5 ને 6 7 પછી 5 5 ની છે 210 તો કે આ 7 5 અને 6 તો n બરાબર કેટલા થયા 7 કેટલા થયા 7 અને 7 7 માંથી 1 જઈ તો 6 અને 7 માંથી 2 જઈ તો 5 અહીંયા 7 5 6 7 પછી 35 35 6 210 એટલે હું લખ્યું 7 6 ને 5 બરાબર છે ચાલો હવે આપણે ભાગ્યા પહેલા 7 6 2 એટલે 7 પછી 5 35 6 210 તેથી n બરાબર કેટલા મળ્યા આપણને 7 મળ્યા કેટલા મળ્યા 7 એટલે આ જે બે દાખલા છે આપણે અગાઉ આવી જ ગયા છે બંને દાખલા ત્યાર પછી છે દાખલા નંબર 10 ત્રીજે શબ્દના બધા જ અક્ષરોની મદદથી નવી કેટલીક ગોઠવણીઓ થઈ શકે શબ્દ કયો છે ત્રીજ આ શબ્દ જે છે ત્રીજને કેટલા અક્ષર છે 7 અક્ષર છે જો ત્રીજને શબ્દમાં અક્ષર કેટલા છે 7 હવે આ 7 અક્ષર છે કેટલા અક્ષર છે 7 તો કે આ શબ્દની મદદથી કેટલી નવી ગોઠવણી થશે તો શબ્દ સાંભળો થશે આપણે શું શોધવું કીધું છે કેટલી નવી ગોઠવણીઓ થશે પહેલા તો જે ત્રીજને શબ્દ જે છે તો કે આ જે શબ્દ રહ્યો ત્રીજ આ શબ્દના અલગ અલગ રૂપમાં કેટલા નવા શબ્દ બની શકશે આ શબ્દના અલગ અલગ કેટલા નવા શબ્દ બની શકે તો કે 7 અક્ષર છે તો આની 7 અક્ષરને આપણે ગોઠવણીના પ્રકાર શોધવા હોય તો પહેલા તમારે એ જોવું આપણે ખબર જ્યારે આ એટલો કોઈ પણ શબ્દ અંગ્રેજી અંકમાં આપેલો હોય જ્યારે શબ્દ આ રીતે અંગ્રેજી અંકમાં આપેલો હોય તે પહેલા એ જોવું પડે કે આ સમસ્વરૂપ નથી ને સમસ્વરૂપ ક્રમચય છે આપણે કેટલા અક્ષર ગોઠવણી કરવાની છે એ આપણે શોધશું પણ પહેલા જો સમસ્વરૂપ ક્રમચય છે કે કેમ તે તપાસ કરવી પડશે એટલે એ શું જોવાનું કે જે અક્ષરો આપણને આપ્યા છે એ અક્ષરમાં કોઈ અક્ષર બે વખત આવે છે જો T U E S D A Y બધા અક્ષર કેટલી વખત આવે છે એક જ વખત આવે છે એટલે એને સમસ્વરૂપ ક્રમચય થશે નહીં તો આપણે સ્વાભાવિક છે કે 7 સ્થાન હોય સ્થાન કેટલા થયા 7 અક્ષર કેટલા છે 7 અને આપણે 7 અક્ષરના 7 સ્થાન પર કેટલા પ્રકાર લખી શકાય 7 P 7
કેટલા થશે 5040 હવે જે આ તો ટોટલ શબ્દ છે પણ આપણે શું કીધું છે નવી ગોઠવણી તો કે નવી ગોઠવણી કે 5040 ગોઠવણીમાંથી એક માઈનસ કઈ 5039 શું કામ હવે આપને ખબર છે કે જે તીર્ઘ શબ્દ છે તો કે અક્ષર કેટલા થાય 7 અક્ષર અને કેટલી રીતે ગોઠવણી થઈ શકે તો આ 7 સ્થાન હશે હવે આ જે 7 સ્થાન છે એમાં અલગ અલગ તીર્ઘ 7 જગ્યાએ બદલી શકે આ સિવાય તીર્ઘ બીજી જગ્યાએ વળી બદલે હવે તો કે એના ટોટલ આ 7 અક્ષરીય 7p7 પ્રકાર ગોઠવણી થાય 7p7 પ્રકાર શબ્દો સાથે સાથ ગોઠવાશે તો કે ટોટલ ગોઠવણી કરી 5040 આ અક્ષરની અલગ અલગ નવા તમે 5040 શબ્દ બનાવી શકો 30 ને બનાવો છે ઈને આગળ ઈને પછી વયક નવો શબ્દ બને ભલે પછી વાંચી શકે નોટી શકે એ વાત અલગ છે પણ નવા તમે સ્થાન બદલાવ એટલે ટોટલ કેટલા શબ્દો બનશે 5040 શબ્દો તમે 7 અક્ષરના અલગ અલગ પ્રકારના તમે જેને કહેવાય કે શબ્દો બનાવી શકો છો પણ તમને નવી ગોઠવણી કેટલી હશે અને તો એક અક્ષર 30 જે છે એક કોઈ પોતે ગોઠવણી પામશે ને આ રીતના એક અક્ષર તો ઈ હશે ગમે તે તો આપણે નવી એક આ 30 જે છે એક કોઈ શબ્દ પોતે છે તો નવા ગોઠવણી કેટલાથી એક માઈનસ નવી શબ્દ ગોઠવણી કેટલી થશે 5039 શબ્દો નવા બનશે કેટલા શબ્દો નવા બનશે 5039 જો આપણે એવું કીધું જ ને કે નવી ગોઠવણી કેટલી થશે એવું કઈ નહોતું ખાલી એવું કીધું કે આમાં કેટલા ગોઠવણી શક્ય છે તો 5040 ગોઠવણી થઈ શકે પણ આપણે એવું કીધું નવી ગોઠવણી કેટલી થઈ શકે તો ટોટલ 5040 નવા શબ્દો બનશે પણ એમાં એક તો 30 જે પોતે છે એક ગોઠવણી એની માઈનસ કરો એટલે નવી કેટલી થઈ ખાલી 5039 ત્યાર પછી છે 11 વિયાન શબ્દ આ શબ્દના અક્ષરનો ઉપયોગ કરી કેટલી ગોઠવણી બની શકે નવી નથી કીધી આપણે એમ કીધું કેટલી ગોઠવણી બનાવી શકાય હવે જો વિયાન શબ્દ છે અક્ષર કેટલા છે તો કે આપને ખબર છે કે n 5 અક્ષર છે પણ હવે મેં કીધું જ્યારે એબીસીડી ના અંક હોય ત્યારે જોવું પડે કોઈ શબ્દ બે વખત આવે છે તો કે આ a ની કેટલી વખત આવે છે બે વખત p બરાબર આપણે લેવું પડશે કે ભાઈ બે p કેટલી વખત પુનરાવર્તન આવે છે બે વખત કયો શબ્દ છે તો કે a યુનિટી આપને ખબર છે કે a ની કેટલી વખત આવે છે બે વખત તો જ્યારે કોઈ અક્ષર બે વખત આવતો હોય ત્યારે કેવું લાગે કે એ બે વખત જ લાગે સમ સ્વરૂપ ક્રમજીનો ઉપયોગ કરશું તો સમ સ્વરૂપ ક્રમજીનું સૂત્ર શું છે કુલ ક્રમજી આપણે શોધવા હોય તો સૂત્ર આવશે n ફેક્ટોરિયલ છેદમાં જે છેદમાં p તો કે n ફેક્ટોરિયલ એટલે 5 થશે છેદમાં p એટલે કેટલા છે 2 5 ફેક્ટોરિયલ 5 4 3 2 અને 1 સુધી 2 એટલે 2 ગુણ્યા 1 2 દેવડી જે 1 ગુણી 520 20 કરીને 60 એટલે આમાં કેટલા શબ્દો બનશે 60 શબ્દો નવા બનાવી શકી છે બરાબર છે જો શું ફેર પર એ ખાસ જોવાનું છે આમાં શું હતું વિયન માં એક બે વખત આવે છે જે શબ્દ આપણે કીધું બે વખત એટલે કયો ક્રમનો ઉપયોગ કરવો સમ સ્વરૂપ આમાં એક છે બે વખત મોટી હતો એટલે ડાયરેક્ટ 7p7 પ્રકાર ગોઠવી શકાય આને આપણે 5 થી 5 પ્રકાર ગોઠવી શકશું નહીં કેમ કે જે અક્ષર બે વખત આવે છે એને આપણે p q ને r આપણે આમાં તો એક જ અક્ષર આવે છે એટલે કદાચ બે આવશે તો જે q દર્શાવવું પડે છે ત્યાર પછી 12
5 જુદા જુદા પત્રોને 5 કવરમાં કેટલી રીતે મૂકી શકાય? 5 પત્રો છે અને 5 કવર છે. 5 પત્રો છે અને 5 કવર છે. તો કે 5 પત્રોને 5 કવરમાં કેટલી રીતે ગોઠવી શકાય? તો આને ગોઠવણીના પ્રકાર. 5 પત્રોને 5 કવરમાં ગોઠવણીના પ્રકાર શું થશે? 5p5 120 પ્રકાર ગોઠવણી થાય. કેટલા પ્રકાર થશે? 120. કે ભાઈ આપણી પાસે 5 કવરિયા છે, 5 પત્રો છે. તો 5 પત્રોને અલગ અલગ કવરમાં, જેને કહેવાય કે કેટલી રીતે 5 પત્રોને અલગ અલગ રીતે ગોઠવણી કરી શકાય? તો 5p5 પ્રકાર ગોઠવી શકાય. તો કે 5 કવરિયા છે અને 5 શું છે? પત્રો છે. 5p5 એટલે 5 એડ કરીએ જરૂરથી. એટલે 120 પ્રકારે આ જે પત્રો છે એને અલગ અલગ, જેને કહેવાય કે ગોઠવણી કરી શકાય છે. બરાબર છે? તો 5 પત્રોને 5p5 પ્રકારે ગોઠવી શકાય છે. ચાલો વિભાગ A અને પછી જો NPR એટલે શું? એ આપણી વ્યાખ્યા છે NPR ની, જે તમને લખાયેલી છે. પછી 14મો ક્વેશ્ચન છે ને અને 15મું જે છે NCR બરાબર NC હોય તો શક્ય વિકલ્પ x y બરાબર r અને x બરાબર y. આપણે તો સિદ્ધાંત હતો એ સિદ્ધાંતને બે શક્ય વિકલ્પ થશે. કે વિભાગ A અને B આપણને સોલ્વ થઈ ગયો કમ્પ્લીટ. આ વિભાગ A અને B ની અંદર કોઈને કંઈક ક્વેરી બરાબર છે વિભાગ A અને B માં, તો તમે મને પૂછી શકો. ચાલો ખેડૂત